કચ્છના ભુજમાં જૂની જેલના કમ્પાઉન્ડમાં આગની ઘટના અને અગમ્ય કારણોસર કમ્પાઉન્ડમાં રાખેલા વાહનોમાં આગ ભભૂકી ઉઠી. વાહનોમાં આગ લાગતા અનેક બ્લાસ્ટ પણ થયા. પોલીસે જપ્ત કરેલા વાહનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. તો ભુજ જૂની જેલ કમ્પાઉન્ડ અને જ્યાં આગ ભભૂકી ઉઠી હતી, કમ્પાઉન્ડમાં રાખેલા વાહનોમાં એકાએક આગ લાગી હતી. આજ મુદ્દે સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર. ભરતસિંહ, ભુજમાં જૂની જેલના કમ્પાઉન્ડમાં આગની ઘટના, અગમ્ય કારણોસર કમ્પાઉન્ડમાં વાહનો જે રાખવામાં આવ્યા હતા ત્યાં આગ ભભૂકી ઉઠી હતી. શું કારણ બહાર આવ્યું છે અને અત્યારે સ્થિતિ શું છે? ભરતસિંહ. અંકુર, એક તરફ જયારે કચ્છમાં ગરમી ખૂબ જ પ્રમાણમાં પડી છે, ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે આગના બનાવો એક બાદ એક સામે આવતા હોય છે. ખાસ કરીને આજરોજ ભુજના સરપટ ગેટ વિસ્તારમાં આવેલી જે ભુજની જૂની ખાસ જેલ હતી તેના કમ્પાઉન્ડમાં જે રાખેલા વાહનોમાં એકાએક આગ લાગવાની ઘટના સર્જી હતી. આગ લાગવાને કારણે જે આગના ભયાનક દ્રશ્યો પણ સર્જાયા હતા. ભુજથી 5 કિલોમીટરના દૂર દૂર એરિયા સુધી આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે જૂની જેલની અંદર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા જે જૂના કંડમ વાહનો હોય છે તેમનો ક્યાંક અને મુદ્દામાલ સાચવવામાં આવતો હોય છે. તે મુદ્દામાલની અંદર આગ લાગવાને કારણે તે જે વાહનો રાખેલા હતા તેની આગની ચપેટમાં આવતા ધડાકા ભડાકા અને બ્લાસ્ટ થયા હોવાની પણ વિગતો સામે આવી રહી છે. એટલે કે એક તરફ જે ભુજ પોલીસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક જ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ભુજ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા છે. હાલ પ્રાપ્ત માહિતી મુજબ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મુદ્દામાલ એટલે કે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં ભારેખમ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જી અંકુર. બિલકુલ ભરતસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.